એસટીવી ન્યૂઝમાં આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। હું સુરભી હરને। આજ રોજ કતારગામ વિસ્તારમાં વાડીનાથ ચોક વિહાર સોસાયટી પાસે આવેલ વિશ્વેશ્વર મહાદેવ મંદિરમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે સૂર્યાપુર જિલ્લાના ઉપાધ્યક્ષ કેતુરભાઈ ગાંધીના માર્ગદર્શન હેઠળ અખંડ આનંદ પ્રખંડના કાર્યકર્તાઓએ સાથે મળીને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં ભાવિ ભક્તોને પ્રસાદનો લાભ આપવામાં આવ્યો હતો અને આ કાર્યક્રમમાં માનદક્ષિણ ગુજરાત પ્રાંત અધિકારી કમલેશભાઈ ક્યાળા, દક્ષિણ ગુજરાત પ્રાંત ઘનશ્યામભાઈ ગોંડલિયા, સુરત મહાનગર બજરંગ દળ સંયોજક દેવભાઈ પાંડે, દક્ષિણ ગુજરાત પ્રાંત ધર્માચાર્ય ભરતભાઈ લાઠી, સુરત વિભાગ મહાનગર મંત્રી મુકેશભાઈ પટેલ અને અઠવા જિલ્લાના મંત્રી શ્રી વિકાસ જૈન, સૂર્યપુર જિલ્લાના અધ્યક્ષ અજયભાઈ દેસાઈ, સૂર્યપુર જિલ્લાના સહમંત્રી ગોરધનભાઈ અમરેલિયા, દુર્ગાવાહિની મહાનગર કુસુમબેન પણ હાજર રહ્યા હતા। 400થી વધુ કાર્યકર્તાઓએ મહેનત કરી કાર્યક્રમ સફળ બનાવ્યો તે બદલ સૌને ખૂબ ખૂબ આભાર। વિશ્વ હિન્દુ પરિષદ સૂર્યપુર જિલ્લાના ઉપાધ્યક્ષ શ્રી કેતુરભાઈ ગાંધી। જય શ્રી રામ, હર હર મહાદેવ। કેતુરભાઈ ગાંધી, સૂર્યપુર જિલ્લા ઉપાધ્યક્ષ। આજે શું કાર્યક્રમ હતો? આજે મહાશિવરાત્રિ નિમિત્તે શ્રી વિશ્વેશ્વર મહાદેવ મંદિર વેડ રોડ પર અખંડ પ્રખંડ તરફથી મહાપ્રસાદનું આયોજન રાખેલ હતું। ઓછામાં ઓછા 200 કાર્યકરો અહીંયા ફૂલ સમાજની સેવા માટે છે, મહાપ્રસાદની સેવા માટે છે। અધિકારીગણ પણ પ્રોત્સાહિત કરવા અહીંયા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યક્રમ હાજર રહ્યા છે, બદલ ખૂબ ખૂબ આભાર બધાનો। જિલ્લામાં સૂર્યપુર જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી કેતુરભાઈ ગાંધી તથા તેમની જે ટીમ છે એમના દ્વારા વિશ્વેશ્વર મહાદેવ ખાતે આજે શિવરાત્રિ નિમિત્તે પ્રભુ શ્રી શિવજી મહારાજની આ શિવ જયંતિ નિમિત્તે એક ભક્તોનું આયોજન કરેલું છે। એની સાથે વિશાળ સંખ્યામાં ભક્તજનો તેમજ કાર્યકર્તાઓની પૂરી ટીમ સાથે હાજર રહી છે। સાથે સાથે મહાનગરના અધિકારી શ્રી મુકેશભાઈ પટેલ તેમજ અઠવા જિલ્લાના મંત્રી શ્રી વિકાસભાઈ જૈન, સૂર્યપુર જિલ્લાના સહમંત્રી શ્રી ગોરધનભાઈ અમરેલિયા તેમજ શ્રી કેતુરભાઈ ગાંધી કે જે સૂર્યપુર જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે જેમનું દાયિત્વ છે એમની સતત હાજરીથી આ કાર્યને વધારે પ્રોત્સાહન મળ્યું છે અને કાર્યક્રમમાં પણ ઉત્સાહની લાગણી પ્રવર્તી રહી છે।